આ તરફ નર્મદા જિલ્લામાં નકલી આવકના દાખલાઓના મામલે તપાસ ચાલી રહી છે। એક ફરિયાદ નોંધાઈ છે। નકલી દાખલા કઢાવવા હોય તો નર્મદામાં આરામથી નીકળી જાય। આવકનો દાખલો કાઢવા માટેના ભાવ છે। ચિત્રાવાડી ગ્રામ પંચાયતના તલાટીએ આ અંગે પોલીસ ફરિયાદ કરી છે। નકલી આવકના દાખલા બનાવવા અને આરટીઈમાં એડમિશન લેવાનું એક કૌભાંડ ચાલે છે। સાથે જ વિધવા સહાય, સરકારી યોજનાઓનો ખોટો લાભ લેવાનું પણ કૌભાંડ ઝડપાયું છે। આ સમગ્ર મામલે નર્મદા પોલીસે એસઆઈટીની રચના કરી છે। જે જૂના ટીડીઓ હતા બેન હતા એ આખી લિંક જાણતા હતા, કોણ આમાં સંડાયેલું છે, કયા તલાટી, કઈ ગ્રામ પંચાયત અને ક્યાં એપી સેન્ટર ક્યાં છે, કોણ બધા મુખ્ય સૂત્રધાર છે, એમના ગોડફાધર કોણ છે। આજે ક્યાંક એટલે ઘનશ્યામભાઈનું નામ ખોટું જોડી દેવામાં આવ્યું છે, પણ ઘનશ્યામભાઈ તો આમાં બિલકુલ નથી। આ બહુ હું કોઈને બચાવવા માંગતો નથી, પણ આના પાછળ બીજા મોટા બીજા રાજકીય નેતાઓ છે। આમાં કોક ને કોક અવड़ा पाटे कोई लाइन लई जाए छे। आ टीडीओ ने बदली करनार कौन छे ये तपास कराओ। हमें जो अपनी एसआईटी की तपास के अंदर मिला कि हमें चित्रावाड़ी जो ग्राम पंचायत है उसमें भी कुछ ऐसे ही आरटीई के थ्रू फॉल्स इनकम सर्टिफिकेट्स निकाले गए हैं। जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने एक नई एफआईआर इसमें दाखिल करी गई है, जिसमें मुख्य 5 आरोपी हैं, जिसमें जो मूल सूत्रधार है वो अगेन दर्पण भाई पटेल करके हैं। उसके अलावा 4 आरोपी और मितेश कुमार हसमुख भाई पटेल, संदीप प्रवीण भाई बारिया, कुणाल कुमार मुकेश भाई माची, रणजीत भाई हीरा भाई माची, ये 5 आरोपी हैं, जिसमें से 4 लोगों ने आरटीई में एडमिशन के लिए अपना इनकम का दाखिला यूज किया है।